પશુપાલન વ્યવસાય કરતા તમામ ભાઈ બહેનોને મારા નમસ્કાર. જય ગૌ માતા. હું છું તમારો ભાઈ મુરજીભાઈ જોશી, એડવાઇઝર ઓફ એનિમલ હસબન્ડરી પ્રોફેશન. મિત્રો, આજે હું એક ખૂબ જ અગત્યની, ખૂબ જ ઉપયોગી એવી દવા લઈને આવ્યો છું. એ દવાનું નામ છે ટર્પેન્ટાઇન ઓઇલ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, ટર્પેન્ટાઇન ઓઇલ. આ મિત્રો ખૂબ જ સસ્તી દવા છે. 50થી 60 રૂપિયામાં 100 ml આવે છે અને તેનું કામ ખૂબ જ મોટું છે. તો હવે મિત્રો આના ઉપયોગની વાત કરીએ તો આ ટર્પેન્ટાઇન ઓઇલ છે એ આફરામાં ખૂબ જ કામ કરે છે. જ્યારે લીલું ઘાસ ખાય, રજકાનો પહેલો વાઢ હોય એ વખતે પશુઓમાં આફરાની તકલીફ રહેતી હોય છે. ક્યારેક આફરો એટલો બધો ચડી જાય છે કે પશુ શ્વાસ પણ લઈ શકતું નથી અને મોઢાથી શ્વાસ લે છે. આ કેસ જોખમી કહેવાય મિત્રો, અને ઘણી વખત પશુ મરી પણ જતું હોય છે. તો આપણે પશુને સહેજ ડમરી જેવું લાગે તો પશુના મજલ ઉપર, અહીંયા નાક ઉપર 10થી 15 ml આ ટર્પેન્ટાઇન ઓઇલ રેડી દેવાનું. કેરોસીન પણ રેડી શકાય છે 10-15 ml. તો એના લીધે પેટમાં આ ઉડણ તેલ છે, ગેસિયસ છે, એટલે એનો ગેસ અંદર જશે અને ગેસને કાપે. એટલે પેટમાં જે ગેસ થયો છે તે ગેસને આ ગેસ કાપશે અને આફરામાં રાહત થશે. પણ મિત્રો, આફરો વધુ ચડ્યો છે અને પશુ ઉઠબેઠ કરે છે, તેના પેટનો ડાબો ભાગ એ ફૂલી ગયો હોય છે, ખૂબ જ ઉપર ઉપસી આવેલો હોય છે અને પશુને ખૂબ જ અગવડ અનુભવે છે. તો આવા સમયે મિત્રો ટર્પેન્ટાઇન ઓઇલ ખૂબ જ ઉપયોગી દવા છે. 500 ml આપણે કોમન ઓઇલ લેવાનું, એટલે કે સરસવનું કે કપાસિયાનું કે તલનું જે તેલ હાજર હોય આપણા રસોડામાં એ 500 ગ્રામ તેલ લેવાનું અને તેની અંદર આ ટર્પેન્ટાઇન ઓઇલ 60થી 70 ml નાખવાનું. નાનું પશુ હોય તો 20થી 30 ml નાખવાનું અને એ તેલ અને કોમન ઓઇલ એ બંને ભેળવી અને આવી બોટલ હોય તો એની અંદર ભરી અને પાવી શકાય. આના બદલે આપણે નાળ હોય તો નાળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ રીતે 500 ગ્રામ કોમન ઓઇલ અને 60થી 70 ml આ ટર્પેન્ટાઇન ઓઇલ એ નાખી ભેળવી અને પશુને પીવડાવી દેવા જોઈએ. તો મિત્રો, પશુઓના આફરામાં રાહત થાય છે અને એથી વધુ આફરો દેખાય છે આપને અને પશુ શ્વાસ પણ લઈ શકતું નથી. આમ મોઢું ફાડી અને શ્વાસ લે છે, મોઢાથી શ્વાસ લે છે, તો પશુ ડૉક્ટરને પણ તાત્કાલિક બોલાવી લેવા જોઈએ, કારણ કે આ આફરો ક્યારેક પશુને મરણ સુધી પહોંચાડે છે. તેથી સિવિયર કન્ડિશનમાં ડૉક્ટરને બોલાવવા જોઈએ. પછી મિત્રો, આ ટર્પેન્ટાઇન ઓઇલનો બીજો પણ ઉપયોગ છે, બહુ સરસ ઉપયોગ છે, કે પશુના શરીર ઉપર ક્યાંય સોજો આવ્યો હોય અથવા દુખાવો થતો હોય તો આનું લિનિમેન્ટ બનાવી શકાય છે. 50 ml જેટલું ટર્પેન્ટાઇન ઓઇલ લઈ અને તેમાં સોપનું પાણી, એટલે કે નાહવાનો સાબુ કે એવો હોય, નાહવાનો સાબુ લેવાનો, તેનું થોડું દ્રાવણ બનાવવાનું, પાણી બનાવવાનું 20 ml જેવું, અને તે આ 50 ml ટર્પેન્ટાઇન ઓઇલમાં નાખી દેવાનું. પછી તેને મિત્રો આમાં હલાવી દેવાનું. ત્યારબાદ તેમાં સરસવનું તેલ 10 ml જેવું નાખી દેવાનું. સહેજ ગરમ કરીને નાખો તો વધારે સારું. અને સરસવનું તેલ નાખ્યા પછી ફરીથી હલાવી દેવાનું. ત્યારબાદ એ ટર્પેન્ટાઇન લિનિમેન્ટ તૈયાર થઈ જશે અને આ ટર્પેન્ટાઇન લિનિમેન્ટ બનાવો તે દુખાવા માટે અને સોજા માટે ખૂબ જ અક્ષીર હોય છે. પશુને તેનાથી રાહત થઈ જાય છે. મિત્રો, એ ટર્પેન્ટાઇન લિનિમેન્ટ આપણને પોતાને કે દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, બેકએકનો, પાછળનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, કાંડાનો દુખાવો હોય, તો ત્યાં આપણે એ ટર્પેન્ટાઇન લિનિમેન્ટ જે આપણે કીધું એની માલિશ કરીએ તો ખૂબ જ રાહત થઈ જાય છે. માટે આ ટર્પેન્ટાઇન ઓઇલ આપણા માટે પણ ખૂબ ઉપયોગી છે. તો આપણે અવશ્ય આપણા તબેલાની અંદર
રાખવું જોઈએ. વળી મિત્રો આનો એક અન્ય ઉપયોગ પણ છે કે ધારો કે પશુના શરીર ઉપર ક્યાંય ઘા પડ્યો છે અને એની અંદર મેગટ્સ પડ્યા છે, જીવડા પડ્યા છે, તો એ મેગટ્સને મારવા માટે પણ આ ખૂબ જ અક્ષીર દવા છે. પશુના શરીર પર જ્યાં ઘા હોય એ ઘા ઉપર 5-10 ml જેવું ટર્પેન્ટાઇનોલ નાખશો તો તરત જ જીવડા તરફડીને બધા બહાર આવી જશે. કદાચ કોઈ અંદર રહી ગયા હશે તો તે પણ આની ગંધથી મરી જશે. અને આ રીતે મેગટ્સ બધા દૂર કરી, જીવડા દૂર કરી અને ત્યારબાદ યોગ્ય દવાથી આપણે આનું ડ્રેસિંગ કરવું જોઈએ તો ઘા જલ્દી રૂઝાઈ જશે. એના સિવાયનો ટર્પેન્ટાઇનોલનો ઉપયોગ કહું તો એ પણ સરસ ઉપયોગ છે કે એક સ્પ્રે લેવાનો. આપણો તબેલો હોય ત્યાં આપણે સ્પ્રે તો રાખતા જ હોઈએ છીએ દવાના છંટકાવ માટે. તો આવો 1 લીટરનો સ્પ્રે હોય એની અંદર 10થી 15 ml આ ટર્પેન્ટાઇન ઓઇલ નાખી દેવાનું. પછી એને થોડું હલાવી દેવાનું અને ત્યારબાદ માખી મચ્છર હેરાન કરતા હોય એ વખતે ત્યાં પશુના શરીર ઉપર અને આજુબાજુ છંટકાવ કરી દેવા હવામાં, તો પશુને મચ્છર કરડશે નહીં અને માખીઓ પણ ભાગી જશે. તો આ પણ ખૂબ જ ફાયદાકારક છે. આની અંદર પણ ટર્પેન્ટાઇન ખૂબ ફાયદો કરે અને સસ્તી દવા. માખી મચ્છર માટે બીજી મોંઘીદાટ દવાઓ લાવો તેના કરતાં આ ઘરેલું દવા ટર્પેન્ટાઇનોલથી બનાવીને છંટકાવ કરો તો તે ખૂબ સસ્તી છે અને વધતા તેની સાઈડ અસર પણ થતી નથી. કદાચ આપણા શ્વાસમાં જાય કે પશુના શ્વાસમાં જાય તો પણ તે ફાયદાકારક થશે. એનું કોઈ સાઈડ અસર નથી, નુકસાન નથી. ઘાસચારા ઉપર પડશે તો પણ જરાય નુકસાન નથી. ગભરાવાની કોઈ જરૂર નહીં, કોઈ સાઈડ અસર નથી. તો મિત્રો, આશા રાખું કે આપ સર્વે આપણા તબેલાની અંદર પશુઓના રહેઠાણમાં એક ટર્પેન્ટાઇન ઓઇલની 100 ml કે 500 mlની બોટલ લઈ અને હાજર રાખજો, જે એકાદ વર્ષમાં ગમે ત્યારે અચાનક એવું કામ આવશે કે આપણને મોટા નુકસાનમાંથી બચાવી શકે છે. કારણ કે આફરાનો રોગ આમ કંઈ નથી, તે જલ્દી મટી પણ જાય છે, પરંતુ ક્યારેક મિત્રો ખૂબ જ આફરો ચડે તો પશુનો જીવ પણ લઈ શકે છે. તો એવા સમયે પશુ ડૉક્ટર આવે એના પહેલાં આપણે ઘરગથ્થુ ઉપયોગ કરીએ તો ઘણી વખત રાહત થઈ જાય છે અને પાછળથી યોગ્ય સારવાર કરવાથી પશુને કશું થતું નથી અને પશુ તંદુરસ્ત બની જાય છે. તો મિત્રો, આ માહિતી ખૂબ આપણે સારી લાગી હોય કે ના ખરેખર આ તો ખૂબ ઉપયોગી વસ્તુ છે અને સસ્તી છે, દરેક જણ તે વસાવી શકે છે અને તબેલામાં રાખી શકે છે. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. તમે પણ પશુ સેવા એ જ પ્રભુ સેવા એના સહભાગી બનશો અને તમને પુણ્ય મળશે. તો મિત્રો, આજે એટલું જ. અસ્તુ.